નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ એક મહત્વના સમાચારથી. સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તાપીથી. તાપી જિલ્લામાં સતત વરસાદી માહોલ યથાવત રહ્યો છે. તાપી જિલ્લામાં સતત વરસાદનો કહેર યથાવત છે. જિલ્લાના અલગ અલગ તાલુકાના 49 માર્ગ બંધ હાલતમાં. સૌથી મોટી અપડેટ જણાવી દઈએ, તાપી જિલ્લામાં વરસાદને કારણે જિલ્લાના અલગ અલગ તાલુકાના 49 માર્ગ બંધ હાલતમાં છે. વ્યારાથી નાની ચીખલીને જોડતો માર્ગ પણ પાણીમાં ગરકાવ. અંદાજે 10 જેટલા ગામોના વાહન ચાલકો પ્રભાવિત થયા. સાવચેતીના ભાગરૂપે માર્ગ બંધ કરવામાં આવ્યો. જણાવી દે, વાલોડ તાલુકાના 13 અને સોનગઢ તાલુકાના 7 માર્ગ બંધ હાલતમાં છે. મહત્વના સમાચાર જણાવી દઈએ તાપીથી. તાપી જિલ્લામાં વરસાદે માજા મૂકી છે. તાપી જિલ્લામાં સતત વરસાદી માહોલ યથાવત રહેતા ખૂબ જ મુશ્કેલીઓ ઊભી થઈ છે. જિલ્લાના અલગ અલગ તાલુકાના 49 માર્ગ બંધ હાલતમાં છે, જે સૌ નાગરિકોને ધ્યાનમાં લેવા સૂચના આપવામાં આવી છે. 49 માર્ગ બંધ હાલતમાં છે. કામ વગર અવરજવર ટાળવી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. વ્યારાથી નાની ચીખલીને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. અંદાજે 10 જેટલા ગામોના વાહન ચાલકો પ્રભાવિત. સાવચેતીના ભાગરૂપે માર્ગ બંધ કરવામાં આવ્યો. વાલોડ તાલુકાના 13 અને સોનગઢ તાલુકાના 7 માર્ગ બંધ હાલતમાં. સૌ નાગરિકોને ધ્યાન આપવા સૂચના આપવામાં આવી છે. વાલોડ તાલુકાના 13 અને સોનગઢ તાલુકાના 7 માર્ગ બંધ હાલતમાં છે. સવારથી વરસેલો વરસાદ તાપી જિલ્લા વાસીઓ માટે આફતનો વરસાદ સાબિત થઈ રહ્યો છે. જો વાત કરવામાં આવે તો તાપી જિલ્લામાં પંચાયત હસ્તકના કુલ 49 જેટલા માર્ગો બંધ થયા છે, જેના કારણે ગ્રામીણ વિસ્તારના લોકોની સમસ્યામાં વધારો થયો છે. આપ દ્રશ્યમાં જે જોઈ રહ્યા છે તે વ્યારાનગરના ચીખલીથી 200 જેટલો માર્ગ છે, જે માર્ગ પર મીંઢોળા નદીનું પાણી ફરી વળતા 10 થી વધુ ગામો હાલ સંપર્ક વિહોણા થયા છે. આ મુજબ વ્યારા, ડોલવણ, સોનગઢ અને વાલોડના કેટલાક ગામોના કુલ 49 જેટલા માર્ગો બંધ થયા, જેના કારણે ગ્રામીણ વિસ્તારના લોકો જે એકબીજાના ગામથી સંપર્ક તૂટ્યા છે, જેના કારણે ગ્રામીણ વિસ્તારના લોકોની પરેશાનીમાં વધારો થયો છે. જે લોકોએ શહેરીના મુખ્ય મથક સુધી જવું હોય તો લાંબો ચક્રાવ કરીને જવા મજબૂર બન્યા છે. કેટલાક વિસ્તાર એવા છે જે હાલ પ્રભાવિત થઈ રહ્યા છે. આ જ રીતે જો વરસાદ યથાવત રહેશે તો તાપી જિલ્લા વાસીઓની પરેશાનીમાં વધારો થઈ શકે તેમ છે. હાલ પણ ધોધમાર વરસાદ યથાવત છે, જેના જિલ્લામાં હાલ વરસાદ ગ્રામીણ વિસ્તારના લોકોને વધુ પ્રભાવિત કરી રહ્યો છે. અક્ષય પધાણે, ઇન્ડિયા ન્યૂઝ. સમાચારોની વચ્ચે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી. સુરતમાં ભારે વરસાદને લઈને પૂર